भल तेरो काम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम हे राम ने राम चरित्र दिखाया राम ने राम चरित्र दिखाया राम मनुष्य रूप में आए राम मनुष्य के रूप में आए अवध बिहारी सुंदर श्याम श्री राम जय जय राम ओ अवध बिहारी सुंदर श्याम श्री राम जय जय राम ओ अवध बिहारी सुंदर श्याम श्री राम जय जय राम हे अवध बिहारी सुंदर श्याम श्री राम जय जय राम हे राम नाम की है महिमा हे राम नाम की है महिमाई अहल्यावतारी मीराबाई तारी अहल्यावतारी मीराबाई तारी राम नाम की महिमा भारी राम नाम की महिमा भारी अहल्यावतारी मीराबाई तारी अहल्यावतारी मीराबाई तारी भक्तों के रखवाले राम श्री राम जय जय राम भक्तों के रखवाले राम श्री राम जय राम भक्तों के रखवाले राम श्री राम जय जय राम ओ भक्तों के रखवाले राम श्री राम जय राम हे राम राम मोहे नर नारी राम राम बोले नर नारी राम नाम जपो हे नर नारी राम नाम जपो है नर नारी राम नाम की बलिहारी भारी राम नाम की महिमा भारी पति के पावन सीताराम श्री राम जय राम हे पतित पावन सीताराम श्री राम जय राम पति के पावन सीताराम श्री राम जय राम पतित पावन सीताराम श्री राम जय राम प्रेम से प्रभु के गुण हम गावे प्रेम से प्रभु का गुण हम गावे प्रेम से प्रभु के गुण हम गावे प्रेम से प्रभु के गुण हम गावे नित नित उठत संग में गावे नित नित उठत संग में जाए प्रभु को बंद की संत को सलाम श्री राम जय जय राम प्रभु को बलदी संत को सलाम श्री राम जय राम प्रभु को बंद की संत को सलाम श्री राम जय राम प्रभु को बलदी संत को सलाम श्री राम जय राम हे गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो हे गोविंद बोलो हरि गोपाल बोलो 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 राधा रमण हरि गोविंद 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 बोलो बोलो सद्गुरुदेवनी श्री रामचंद्र भगवान की श्री कृष्ण चंद्र भगवान की
પછી રનિંગ માયલા એલ બાવ ઠેક લગે ને લેવાનો હાલો ધબડ પડેલા સંતો મહાપુરુષો આપણને ચેતવે છે કે છે ભાઈ એ મૂર્ખ તારું ઘર સમૂળું રૂડું જાહે આજે ઘર એટલે આ બંગલા કે આ તે નહીં પણ આ દેહ રૂપી ઘર છે હે એ આપણો નથી ઘર સમૂળું રૂડું જાહે આ ધબડકો ધોળે દિવસે થાહે ભાઈ આંખ કઈ વિચાઈ જાહે કે નહીં ખબર છે કઈ વાણું વાઈ જાહે ધબડકો ધોળે દિવસે થાહે મારું મારું કરીને મરી જવાનું આખી જિંદગી ભાઈ અને દોટ એવી છે આપણી હો ભાઈ નથી સંસ્કારમાં નથી શિક્ષણમાં નથી વ્યવહારમાં નથી સત્સંગમાં નથી ભજનમાં પણ દોટ એવડી છે ને કે તો આજે છપાઈ છપાઈને આવે છે ને કાગળમાં આપણી દોટ એવડી મોટી થઈ ગઈ છે ભાઈ અટાણે વાત કરો હે પૈસા પાછળ આપણી દોટ એવડી મોટી થઈ ગઈ છે આપણે કોઈ પાછું વાળીને જોતા નથી સમય હાથમાંથી વયો જાય છે આ ખબર નથી આપણને સમય હાથમાંથી વયો જાય છે એટલે તો ગાય છે ભાઈ આવું ખાડો આંખ જરા એવું ખાડો ઉખાડો આંખ જરા આયુષ વઈ જાય છે ઘડી કની ચાંદની માથા છવાય છે ઉખાડો આંખ જરા આયુષ વઈ જાય છે આયુષ વઈ જાય છે કડીની ચાંદની માં અંધારો છવાય છે એ ઉખાડો ખાડો આંખ જરા આયુષ વઈ જાય છે ઘડી કની ચાંદની માથા છવાય છે ઉખાડો આંખ જરા આયુષ વઈ જાય છે કડીની ચાંદની માં અંધારો છવાય છે એ સાંજવાલા જળ દેખી માનવ થોડો જાય છે પાણીના પૂર અંતે ઓસની જાય છે એ સાંજવાલા જળ દેખી માનવ થોડો જાય છે પાણીના પૂર અંતે ઓસની જાય છે હા દોડી દોડીને હે થોડી થોડીને અંતે તરસો રહી જાય છે ઘડી કની ચાંદની માથા છવાય છે દોડી દોડીને અંતે તરસો જાય છે કડીની ચાંદની માં અંધારો છવાય છે આ દોડી દોડીને થોડી થોડીને અંતે તરસો લઈ જાય છે ઘડી કની ચાંદની માથા છવાય છે થોડી થોડીને અંતે તરસો રહી જાય છે કડીની ચાંદની માં અંધારો છવાય છે હો આ ખેતરવાડી દેખી મન હરખાય છે ગાડી ને બંગલા
અંતે છોડીને બધુંય હે અંતે છોડીને બધુંય જવાનું થાય છે ઘડી કની કાંદની માથા છવાય છે અંતે છોડીને બધું જવાનું થાય છે ઘડીની ચાંદની માય અંધારો છવાય છે એ અંતે છોડી અંતે છોડીને બધુંય જવાનું થાય છે ઘડી કની કાંદની માથા છવાય છે અંતે છોડીને બધું જવાનું થાય છે જવાનું થાય છે ઘડીની ચાંદની માય અંધારો છવાય છે ઓહો જુવાનીના જોરમાં જુવાનીના જોરમાં જુવાનીના જોરમાં મનડું મલકાય છે ગઢપણ આવ્યા પછી પસ્તાવો થાય છે જુવાનીના જોરમાં તારો મનડો મલકાય છે ગઢપણ આવ્યા પછી પસ્તાવો થાય છે ભાઈ શું કહે છે આ સંતો કે જુવાનીના જોરમાં અને જુવાનીને જીરવવી કોક કોક જીરવી એકા છો ભાઈ નકર ઈ એમ જ માને છે. આ જુવાની છે ને જુવાન બધા એમ જ માને છે કે અમારા જેવું કોઈ ડાયું નથી હે ભાઈ અમારા જેવું કોઈ ડાયું નથી એટલે સંતો ગાય હો ભાઈ શું ગાઈશ કે એ અમે ડાયા ને બીજા બધાય મોરે ખારે અમે ડાયાને બીજા બધા મૂર્ખા રે. એ અમે ડાયા ને બીજા બધાય મોરે ખારે એ અમે ડાયાને બીજા બધા મૂર્ખા રે. એના મનમાં એના મનમાં તે બહુ અહંકાર છે રે એના મનમાં તે બહુ અહંકાર છે રે એ કોઈ જાચ્યો માં એવાને આંગણે રે કોઈ જાચ્યો માં એવાને આંગણે એ જેના મુખમાં નહીં રામનું નામ છે રે જેના મુખમાં રામનું નામ છે રે એ કોઈ જાચ્યો માં એવાને આંગણે રે કોઈ જાચ્યો માં એવાને આંગણે રે આ જુવાનીના જોરમાં મનડું હરખાય છે પણ ગઢપણ આવ્યા પછી જ પસ્તાવો થાય છે જો પેલા પસ્તાવો મંડે કરવા તો એનું જીવન સફળ થઈ જાય માણસ પોતાની ભૂલ પોતે સ્વીકારતો નથી ઘણીવાર આપણે વાત થતી હોય પણ જો પોતાની ભૂલ માણસ મંડે સ્વીકારવા કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ વાત પૂરી થઈ ગઈ ત્યાંથી સમજણની શરૂઆત પણ માણસ પોતાની ભૂલ સ્વીકારતો જ નથી અને તર્ક બુદ્ધિ એટલી બધી વધી ગઈ છે ટાણે તર્ક બુદ્ધિ હામાં જવાબ તરત જ આમ હતું ભાઈ તમને શું ખબર હોય ભાઈ વાત સાચી છે પણ સમજણ આમ કહે છે સાચી વાત આમ કહે છે ભાઈ પણ નહીં સ્વીકારીએ આપણે જુવાનીના જોરમાં મનડું મલકાય છે પણ ગઢપણ આવ્યા પછી પસ્તાવો થાય છે હે ગઢપણ આવ્યા પછી પસ્તાવો થાય છે કે મેં સ્વીકાર્યું નહીં હા પસ્તાવો ક્યારે થાય છે કે કોઈ બોલાવતું ન હોય અને એકાંત આવી ગયું હોય ને તઈ પણ તોય મનમાં ઈગો તો એનો ઊભો જ હોય હો હજી હા તોય એટલે જે કાંઈ છે એ સમજણ જુવાનીમાં
જુવાનીને દાડે હરીને જાણ્યા નહીં. એ સમય ઈ પ્રમાણે કે જુવાનીને દાડે એ સમય જ લેવાનો. પછી સાંભળાતું ન હોય ભાઈ, ઘણું કથા સાંભળવી છે, સત્સંગ કીર્તન સાંભળવા છે, પણ આ દ્વાર બંધ થઈ ગયા. દર્શન કરવા છે પણ આંખું બંધ થઈ ગઈ. અને અટાણે ક્યાં કેવું પડે એમ છે, ગોઠણ તમારે નથી દુખતા એમ કોઈને પૂછો એટલે ના જ નહીં પાડે. ઈ ભાઈ બહુ દુખે છે. ઘણું જવું હોય મંદિરે જવાય એમ નથી ભાઈ. શરીરના કાર્ય, આ અંગ કાર્ય કરતા બંધ થઈ જાય છતાંય આપણે હજી સમજણ, એટલે જ આ ધૂન બોલ્યા એમાં હજી સમજણ કેમ નો આવે તને સમજણમાં, નહીં ગુણ ગવાય ગઢપણમાં. અને આખા જીવનમાં મહેનત કરી છે, જે કાંઈ કર્યું હોય ને એ આપણી સામે જ આવીને ઊભું રહીએ એટલે તરત જ એ બધું યાદ આવે, ઓલું બધું ભૂલાઈ જાય. ગઢપણમાં નહીં આ ગવાય એટલે કહે છે ભાઈ કે જુવાનીના જોરમાં મનડું મલકાય છે, ગઢપણ આવ્યા પછી પસ્તાવો થાય છે ભાઈ. આ કંચન જેવી કાયા તારી રાખ મારો લાય છે, આ કંચન આ કંચન જેવી કાયા તારી રાખ મારો લાય છે, ઘડી કની ચાંદની માથા સવાય છે, દેવી કાયા તારી રાખ મારો લાય છે, ઘડીની ચાંદની માય ગારો સવાય છે. એ ઉઘાડો 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 હો ઉઘાડો આંખ જરા આયુષ વહી જાય છે, ઘડી કની ચાંદની માથા સવાય છે, ઉઘાડો આંખ જરા આયુષ વહી જાય છે, ઘડીની ચાંદની માય ગારો સવાય છે. આ દાસ ગોપાલ એ દાસ ગોપાલ આવી શાન કરતો જાય છે, સાચું કહું તો મનાય છે. દાસ ગોપાલ તને પાન કરતો જાય છે, સાચું ગમતે હાજો હમ જાય છે. એ દાસ હા દાસ ગોપાલ શાન કરતો જાય છે, સંત સમાગમથી હાથું સમજાય છે. ગોપાલ તને પાન કરતો જાય છે, સંત સમાગમથી હાજો હમ જાય છે. આ પ્રભુ વૈદ્યાથી આ પ્રભુ ભજ્યાથી ભાવ સાગર તરાય છે, ઘડી કની ચાંદની માથા છવાય છે. પ્રભુ ભજવાથી ભવસાગર તરાય છે, ઘડીની ચાંદની માય ગારો સવાય છે. એ ઉખાડો હો ઉખાડો આંખો જરા આયુષ વયું જાય છે, ઘડી કની ચાંદની માથા છવાય છે. ઉઘાડો આંખ જરા આયુષ વહી જાય છે, ઘડી ઘડીની કની ચાંદની માય ગારો છવાય છે, એ ઘડી કની ચાંદની માય ગારો છવાય છે. સંત સમાગમથી સાચું સમજાય છે, સત સમાગમથી સાચું સમજાય છે, પ્રભુ ભજ્યાથી ભવસાગર તરાય છે. આ ભવસાગર તરી જવું હોય તો ભગવાનનું ભજન, ભગવાનના નામનું સ્મરણ.
અવળું મોટું હતું. હરિભજન ઉતરો ભવપા, ભગવાનનું ભજન કરીને એટલે કઈ કામ મૂકવાનું નથી, આપણો પુરુષાર્થ કરતો જવાનો અને પ્રભુ ભજતું જવાનું છે. આ કાર્ય બધું કરતા ગયા ને એવા એવા ઘણા મહાપુરુષો થયા એમ કે છે. એવો આપણા શ્રીમદ ભાગવતની અંદર એક કથા આવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવી રહ્યા છે. કથા પરીક્ષિત રાજા એક ચિત્તે સાંભળી રહ્યા છે. એટલે પરીક્ષિત રાજાને 7 દિવસમાં મોક્ષ મળ્યો તો આપણે ભાગવત કેટલી વાર સાંભળ્યું ભાઈ? હે, વાંચ્યું છે, સાંભળ્યું છે ને? અને 7 દિવસમાં જે કાંઈ ભાગવતનો સાર કહી દીધો સુખદેવજી મહારાજ. આવા તર્ક ઘણાય થાય હો, તર્ક બુદ્ધિ. ત્યારે ઈ કે સુખદેવજી મહારાજ એવા હતા, પણ કીધી તો ભાગવતની કથા કે બીજું કાંઈ? ઈ જ કથા ભાગવતમાં આવે છે. ભલે એમાં વિશ્લેષણ થયું હોય, થોડા ઘણા ફેરફાર થયા હોય, ઈ જ કથા. કથા ચાલુ કથામાં એક અમરીશ રાજાનું નામ આવ્યું. અમરીશ રાજાનું નામ આવ્યું એટલે પરીક્ષિતે કીધું, ગુરુ મહારાજ, આ અમરીશ રાજા કોણ હતા અને એને કેવી રીતે ભગવાનની ભક્તિ કરી અને કેવી રીતે ભગવાનને મેળવા, આ કથા મને પહેલે છેલ્લે સુધી કહો. આ વાત કરી એટલે પરીક્ષિતને સુખદેવજી મહારાજે કીધું, એલા એને આવો બધો ટાઈમ હશે 7 દીમાં? હાથ તેરીને 21 કલાકમાં ભાગવત પૂરું થઈ જાય છે ને અટાણે? 7 જ દિવસ અને 3 કલાક. 7 દે અને 3 કલાક લે એટલે 21 કલાકમાં ભાગવત પૂરું કથા. અને એમાં પ્રસંગો બધા આવે પાછા. આમાં કોઈ કથા વાંચતા હોય તો માફ કરજો, પણ ખરેખર ભાગવતનો મહિમા જાણ્યો નથી. કથા એટલે તમે શું માનો, આખા જીવનનો થાક ઉતારી નાખે એનું નામ કથા. આખા જીવનનો થાક ઉતારી નાખે એનું નામ કથા. હવે ઈ કથા આપણે થોડા સમયમાં પૂરું કરી અને બધું એની અંદર પ્રસંગો ઉજવી, આ કરી તે કરી. સારું છે ભાઈ, ભગવાનના નામ લેવાય છે, એને આપણે ખોટું નથી કહેતા, પણ એનો જે ભાવાર્થ છે, એનો જે મહિમા છે, એ નથી સમજી શીખા આપણે. એટલે એક જે વાત કરતા કરતા કથા કરતા કરતા સુખદેવજી મહારાજ અને આ પાસે એમ કહે છે ભાઈ કે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો, આ સુખદેવજીને રે ચરણે ઓ સુખદેવજીને ચરણે એવું પૂછે છે એ પરીક્ષિત એવું પૂછે છે આ સેવા ભક્તિ કોણે કરી, સેવા ભક્તિ કોણે કર્યા જગત, આ કેમ કરી મેળવા છે કેમ સુખદેવજીને ચરણે એ ગઈને રે સુખદેવજીને ચરણે ગઈને. સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, આ જગતમાં
સેવા ભક્તિ કોણે કરી? સેવા ભક્તિ એટલે આ જગતની અંદર સેવા ભક્તિ કોણે કરી? આપણા ભાગવતની અંદર 9 પ્રકારની ભક્તિ કીધી. શ્રવણ, મનન, અર્ચન, કીર્તન, પૂજન, દાસ્યમ, સખ્યમ અને આત્મનિવેદન. આ 9 પ્રકારની ભક્તિ એવી કીધી છે. તો શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, મનન ભક્તિ, અર્ચન, પૂજન, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદન અને પાદ સેવા. આખું શ્રીમદ ભાગવત આની અંદર જ છે, આ 9ધા ભક્તિ. હવે એ 9ધા ભક્તિની અંદર સુખદેવજી મહારાજને આ પ્રસંગ આવ્યો એટલે સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજા પૂછે છે કે હે મહારાજ, આ જગતમાં સેવા ભક્તિ કે જેની સેવા આજ હજારો લાખો વર્ષ થઈ ગયા છતાંય આપણે યાદ કરી છે, તો એ સેવા ભક્તિ આ જગતમાં કોણે કરી અને ભગવાનને મેળવ્યા? ભગવાનને જેને રીઝાવ્યા અને ભગવાનને મેળવ્યા, ખુદ ભગવાન એની સેવા કરવા આવે છે. આ વાત થઈ એટલે સુખદેવજી મહારાજે કીધું કે હે રાજા, તે આ પ્રશ્ન પૂછ્યો ને એટલે તારું જીવન ધન બની ગયું. તારું જીવન ધન બની ગયું. કારણ કે જે પ્રશ્ન તને મનમાં ઉદ્ભવ્યો ને એટલે એવા પુરુષનું જેનું એક ચરિત્ર, એના ગુણગાન ગાઈને તો આપણું જીવન ધન બની જાય, એવું તે ચરિત્ર પૂછ્યું છે. એટલે હું તને એનો જવાબ આપું છું. તો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે ભાઈ કે અંબરીશ રાજાને હરિની ભક્તિ એ સેવા ભક્તિ કરતા સદા, સેવા ભક્તિ કરતા સદા, એકાદશીનું વ્રત એ રાખતા, એકાદશીનું મુખમાં જપતા હરિનું નામ, મુખમાં જપતા હરિનું નામ, અંબરીશ રાજા રે હરિની ભક્તિ કરે, અંબરીશ રાજા રે હરિની ભક્તિ. હે રાજા, પૂર્વે એમ કહેવાય છે કે અયોધ્યાની અંદર મનુ નામે રાજા, એ મનુ રાજાને 3 દીકરા, મનુ નામે રાજા હતા, એને 3 દીકરા હતા. રાજાએ વિચાર કરી અને એનું રાજ્ય વિશાળ હતું એટલે એને ત્રણેયને ઋષિ મુનિઓના આશ્રમમાં વિદ્યા શીખવા માટે મોકલ્યા છે. શિક્ષણ તે દિવસે શિક્ષણ એવા હતા ભાઈ. હું તને પરીક્ષિત રાજા અને સુખદેવજી મહારાજ કહે છે કે એનો પરિચય આપું, એના પૂર્વજો કોણ હતા. અમરીશ રાજાના પૂર્વજો કોણ હતા અને ઈ ક્યાં કેવી રીતે જેણે આ ભક્તિ કરી. એટલે એમ કહે છે કે ભાઈ મનુ રાજાને 3 દીકરા, 3 દીકરાને વિદ્યા ભણવા માટે ઋષિ મુનિઓના આશ્રમમાં મોકલ્યા છે. એ સમયમાં આચાર્ય પદ હતું. તે દિવસે આ ધર્મના વાડા નહોતા, કોઈ જાતના વાદ નહોતા ભાઈ. એ સમયમાં એમ કહે છે આ વાદ તો હમણાં આ થોડા વર્ષોથી આવ્યા છે. બધા પેલા આચાર્યવાદ આવ્યો. આચાર્ય હતા એટલે જે શિક્ષણ ભણાવે એટલે એ આચાર્ય હોય, 25 વર્ષ પોતાના આશ્રમમાં રાખે, પછી એમ કે વિદ્યા સંપૂર્ણ ભણાવાઈ જાય પછી એને મોકલી દે એને ઘેરે કે જા ગ્રહસ્થાશ્રમમાં 25 વર્ષ સુધી ધ્યાન દેજે. 25 વર્ષ ગ્રહસ્થાશ્રમમાં ધ્યાન દે
અને પછી આવે વાનપ્રસ્થા, એટલે કે 50 વર્ષ પછી 50 તારા પૂરા થાય એટલે તું વાનપ્રસ્થાશ્રમ લઈ લેજે, એટલે ધીરે ધીરે 50% માથેથી ભાર હળવો કરી નાખજે. વાનપ્રસ્થાશ્રમ લઈ લેજે અને પછી 75 વર્ષ થાય તારા એટલે તું સંન્યાસ આશ્રમ લઈ લેજે. સર્વ ત્યાગી, મનથી બધું ત્યાગી અને ભગવાનનું ભજન કરજે. આ હતું આ આચાર્યવાદ. પછી આવ્યો ધર્મવાદ. નોખા નોખા ફાટા પડ્યા. નોખા નોખા ફાટા પડતા ગયા એમ માણસના મનમાં નોખા નોખા બધાય રસ્તા આવ્યા ને એમ વિખવાદ થતા ગયા. ત્યાર પછી આવ્યો ગુરુવાદ. અરે ગુરુ એટલે જીવનમાં, ગુ એટલે અંધારું અને જીવન, રૂ એટલે જીવનમાં અંજવાળું ભરી દે એનું નામ ગુરુ. આખું જીવન પ્રકાશમય બનાવી દે એનું નામ ગુરુ. પણ એમાં અત્યારે જોવો તમે બહુ વાદ થઈ ગયા છે. એની વ્યાખ્યા આપણે બહુ નથી કરવી, પણ એનાય વાદ થઈ ગયા છે બધી. એ આવ્યું અને ત્યાર પછી આવ્યો પરિવારવાદ. આ બધા વાદ આવ્યા એટલે મૂળ જે વાત છે, મૂળ જે ભક્તિ છે એ બધું ભૂલાઈ ગયું. એટલે આ ભક્તિને એ રીતે ગણવા માંડ્યા કે એક આપણે કાર્ય કરીશું એવું માનવા માંડ્યા છે. જીવનનું પ્રથમ લક્ષ્ય ભક્તિ હોવી જોઈએ. સત્સંગ, ભક્તિ, કથા, કીર્તન કે જે કઈ જે ઈષ્ટદેવને માનતા હોય એ લક્ષ્યમાં પેલા ઈ હોવા જોઈએ. એટલે એમ કહે છે કે ત્રણેય દીકરાને મોકલ્યા વિદ્યા ભણવા માટે. એમાં મોટા 2 દીકરા વિદ્યા ન ભણ્યા, પાછા રાજમાં આવ્યા. નાનો દીકરો હતો એ ઋષિ મુનિઓના આશ્રમમાં રોકાણો. ઋષિ મુનિઓના આશ્રમમાં રોકાય. પૂરા 25 વર્ષ સુધી પોતાની ઉંમર થઈ ત્યાં સુધી એને વિદ્યા ભણ્યો. બધી સંપૂર્ણપણે જ્ઞાની, વેદ શાસ્ત્ર પુરાણ બધોય અભ્યાસ કર્યો. પોતે જ્ઞાની બન્યો. મોટાઓ તો 2 પાછા આવી આવ્યા. મારી જે વાય છે ન ભણ્યા, આવ્યા પાછા. એટલે આવ્યા પછી એને એના પિતાજીને રાજમાં ટેકો આપ્યો. પિતાજીની ઉંમર થઈ, વૃદ્ધ થયા એટલે રાજના ભાગ પાડી નાખ્યા. રાજના ભાગ પાડ્યા એટલે કેટલા 2 જ પાડ્યા. અને એના પિતાજી જે મનુ રાજા હતા એ આંખે આંધળા થયા એટલે આ લોકોએ 2 જ ભાગ પાડ્યા. 2 ભાગ પાડી આ ત્રીજો જે ભણતો હતો ને એનો ભાગ ન કાઢ્યો. ત્રીજો ભણતો તો એનો ભાગ ન કાઢ્યો. 2 રાજના ભાગ પાડીને રાજ મીંડ્યા ભોગવવા. 25 વર્ષ પૂરા વિદ્યા ભણી અને નાનો દીકરો હતો એ રાજમાં આવ્યો. રાજમાં આવ્યો એટલે તરત જ એના પિતાજી પાસે ગયો. પિતાજીના ચરણમાં મસ્તક નમાવ્યું. પિતાજીએ આશીર્વાદ આપ્યા. પણ પિતાજીને પૂછ્યું, પિતાજી આ તમારે કે બેટા હવે મારે તો આંખે અંધાપો આવી ગયો છે કે તો આ રાજકાજ એ તારા 2 મોટા ભાઈઓએ સંભાળી લીધું છે. તો કે મારો ભાગ? બેટા તને ભાગ આપ્યો નથી, ભાગ નથી આપ્યો. એટલે આ 2 ભાઈ પાસે ગયો છે. મોટા 2 ભાઈ પાસે જઈ અને એને વિનંતી કરી, મોટા ભાઈ મારા ભાગમાં શું આવ્યું છે? આ રાજના તમે 2 ભાગ પાડ્યા છે પણ મને તમે શું આપ્યું છે? એટલે એને કીધું કે અમે આટલા વર્ષ રાજ કર્યું, અમે આ કર્યું તે કર્યું. તારા ભાગમાં જૂનો એક આ જે મહેલ છે ને એ તારો, અને એમાં આપણો આંધળો બાપ છે એ તને ભાગમાં દઉં છું. આજે આપણા પિતાજી આંધળા થયા છે એ તને ભાગમાં દઉં છું. આ તો જ્ઞાની હતો, એને ભાગ ન લીધો. એને કીધું કે મને જે કાંઈ મળ્યું છે મારા નસીબમાં હતું એ મળ્યું છે. કોણ આપણે એવું માનશું ભાઈ? એક જરા ખાટું થઈ અને આપણે લાકડીયું ઉડાડી. એક જરા ખાટું થઈ અને આપણે કેવા કેવા કોર્ટમાં કેસો કરી છે, આ કરી છે, તે કરી, ઘણું ઘણું કરી છે. પણ આને આ જીવનમાંથી આદર્શ, ઇતિહાસ તો બધાય છે પણ જીવનમાં એના જીવનમાં આદર્શ શું છે ને એ આપણે લેવાના. એને કીધું ભલે ભાઈ તમે જે મને આપ્યું એ મને મંજૂર છે, મારા નસીબમાં તો એ મને મળ્યું છે. એટલે એના પિતાજી પાસે ગયો. પિતાજી પાસે કીધું પિતાજી મારા ભાગમાં તમે આવ્યા છો ને આપણો જૂનો એક મહેલ છે ને એ આવ્યો છે.
એના પિતાજીને લઈ અને ન્યા આવ્યો ગયો. હવારેથી ગુજરાન કઈ રીતે ચલાવવું, હા, ના નો ભાગ લીધો ને એટલે એનું નામ નાભાગ પડ્યું. નાભાગ, ભાગ નો લીધો એને, કાંઈ આપ્યું ઈ લીધું. એટલે એના પિતાજીએ કીધું, બેટા હું આંધળો છું, હું કાંઈ નથી કરી શકું એમ, હે, પણ બેટા આપણે ગુજરાન કઈ રીતે ચલાવશું, હવારે આપણે 2 જણાનું પોષણ થાય એટલું તો કરવું જોઈએ ને. કે પિતાજી હું મજૂરી કરીશ, હે, હું મજૂરી કરીશ, હું મહેનત કરીશ, મારી વિદ્યાના બળનું હું ઉપયોગ કરીશ અને હું ધન કમાઈશ અને આપણા બાપ દીકરા બેયનું ગુજરાન ચાલશે. તમે વિચાર કરો, એ સમયમાં આ 3 ભાગ 2 નો પડ્યા, રાજના 2 જ ભાગમાં બધું વેચાઈ ગયું અને આણે મંજૂર કરી લીધું. સમજણ કે નહીં કહેવાય, કે જે મળ્યું છે એમાં રાજી રહ્યા ને એનું નામ સમજણ. જીવનમાં જે કાંઈ મળ્યું છે અટાણે આ સમજણ આપણે બધાય, અને ખરેખર બધાયને એમ છે કે અમારા જેવું કોઈ સમજણું નથી, હો, અમારા જેવું કોઈ સમજણું નથી. પણ ખરેખર સમય આવે ખબર પડે કે આપણી સમજણ કેવી છે. અને સમાજમાં એટલા બધા કાર્ય એવા મીડિયા છે થવા, તમે વિચારો, દીકરી દીકરાને અનુકૂળ આવે, લગ્ન થાય ને 4-6 મહિના વરહદી થાય ત્યાં કે તે અમને અનુકૂળ નથી આવતું, અમારું સેટિંગ નથી થતું. આ ઢીંગલા પોતિયાની રમત છે. તમે વિચારો, અને એવું સમાજની અંદર બધું જાય છે. અરે દીકરો હોય કે દીકરી, એ વિચારો, આ એક પાંદડું જો ભગવાનની ઈચ્છા વગર ન હલતું હોય તો આપણે આ બધું ગોઠવવા વાળા કોણ, હે ભાઈ? પણ સમજણનો અભાવ એટલે એવા આપણામાં કુરિવાજો કરતા જાય છે. નથી ખાવાનું ખાય છે, નથી પીવાનું પીએ છે. અહીં તો હું છેડધામ કહું છું કે ભાઈ પાછા વળો. હે, સમાજની અંદર આપણે આ જે જરૂર છે સમજણને એક કરી મૂકી દીધી છે બસ. એટલે વિચારો, અને સંતો મહાપુરુષો એમ કહે છે ભાઈ કે જો આ સમયની હાચવો જીવનમાં, અને કે ભાગ નથી મળ્યો તો ના ભાગને દુઃખ જરાય ન થયું, કારણ કે એનામાં વેદ શાસ્ત્ર પુરાણ ભણ્યો હતો ને, આ સમજણ હતી, એનામાં જ્ઞાન હતું. જ્ઞાન હતું એટલે એને કોઈ જાતનું એને દુઃખ ન લાગ્યું. પોતાના પિતાને લઈ જૂના મહેલમાં રહેવા વહી ગયો અને પોતાના પિતાની સેવા કરે છે. આ તો આંધળા હતા, હાથે પોતે જે રાંધે અને પોતાના પિતાજીને ખવડાવે, આંધળા હતા એને. અને આખો દિવસ મહેનત મજૂરી કરે છે. વિચારો, આપણા ઇતિહાસ તપાસો તમે, શાસ્ત્ર પુરાણમાં ઊંડા જાઓ. કહેવાનો મતલબ એ છે કે સમજણ જે કાંઈ ઈશ્વરે આપ્યું છે એમાં રાજી રહ્યો. આપણે બીજાનું જોઈને બળ્યા કરીએ છીએ કે ઓલાને લ્યો બંગલા થઈ ગયા, ઓલાએ કે ઓલી BW છોડાવી, ઓલાએ આમ કર્યું. એલા ભાઈ, હૈસિયત કોક દીક બેહવા થા, વિચાર એવો કરો ને બાપા, કે ભાઈ આપણે કોક દીક હૈસિયત બેહવા થા, સારું કર્યું ભાઈ, સગવડતા છે છોડાવી. અને હરેકના નસીબ જુદા જુદા છે. એક ઘરની અંદર 5 સભ્યો છે ને તો 5ના લેખ જુદા જુદા લખેલા છે. એટલું સમજી લેજો. આપણા શાસ્ત્ર, આપણા ઋષિ મુનિઓ કહે છે હરેકના નસીબ જુદા જુદા લખેલા છે. ના ભાગ પોતાના પિતાની સેવા કરે છે. એના પિતાજીએ એમ કહેવાય છે એક વખત એને કીધું, બેટા આપણા બેયનું ગુજરાન તું ચલાવસ ના નથી, પણ હું તને એક ઉપાય બતાવું, જો ધન થોડું ઘણું મળી જાય તો આપણા બેયનું ગુજરાન હાલે. આ રીતે કે પિતાજી કયો કે અંગિરા ઋષિના કુળ, એના બ્રાહ્મણો યજ્ઞ કરે છે પણ યજ્ઞ પરિપૂર્ણ થતો નથી, યજ્ઞ સંપૂર્ણ નથી થતો. યજ્ઞ કરે છે, અંગિરા ઋષિ થઈ ગયા, એના કુળના બ્રાહ્મણો યજ્ઞ કરે છે એટલે યજ્ઞ પરિપૂર્ણ નથી થતો. તો બેટા
ઈ યજ્ઞ તું વેદ ને જાણસ, શાસ્ત્ર ને જાણસ, એનો યજ્ઞ પૂરો કર, એમાંથી જે ધન મળશે તારા ભાગનું ઈ ધન લઈ આય. હકનું લેજે, ના હકનું ના લઈશ. બીજે દિવસે નાભાગ ઉપડ્યા છે અને વનની અંદર ગયા. જ્યાં આ બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ત્યાં જઈને સામે જઈને બેઠા છે. આખા દિવસ યજ્ઞ કરે પણ યજ્ઞ પરિપૂર્ણ નહોતો થતો, એટલે હામાં બેઠા છે એટલે જોવે છે કે ક્યાં શ્લોકમાં ભૂલ પડે છે કે ક્યાં એના મંત્રમાં ભૂલ પડે છે. એટલે તરત જ એ જોવે અને યજ્ઞનું કામ પરિપૂર્ણ થયું, પણ યજ્ઞદેવ પ્રસન્ન થયા નહીં. એટલે તરત નાભાગે કીધું કે તમે કાલે યજ્ઞ કરજો, હું તમારી હામો કાલ બેહીશ. હામો બેહું અને તમારા યજ્ઞમાં ક્યાં ભૂલ પડે છે ને હું તમને કહીશ. બ્રાહ્મણોને એમ થયું કે આ એક રાજકુમાર અને ઈ એમ કહે છે કે અમારા યજ્ઞમાં આ મંત્રમાં ભૂલ છે. અને હા હતી. બીજે દિવસે નાભાગ ત્યાં જઈને બેઠા. સામે બ્રાહ્મણો યજ્ઞ કરે. જેમ જેમ યજ્ઞમાં આહુતિ દેવાતી જાય છે એમ યજ્ઞ દેવનું કાર્ય પરિપૂર્ણ થતું જાય, પણ છેલ્લે એક મંત્રમાં ભૂલ નીકળી. એટલે તરત જ આ જે નાભાગ હતા એને કીધું કે બ્રહ્મદેવો અહીં થોભી જાઓ, આ મંત્ર આમ નહીં આમ બોલવાનો છે. આ મંત્ર આમ નહીં આમ બોલવાનો છે. અને આ મંત્ર આવી રીતે તમે બોલશો અને આહુતિ આપશો ને એટલે યજ્ઞદેવ પ્રસન્ન થાય. અને કહે છે ભાઈ કે જે રીતે કીધું ના ભાગે એ રીતે બ્રાહ્મણોએ યજ્ઞનું કાર્ય પરિપૂર્ણ કર્યું. યજ્ઞદેવ હાથમાં ધનનો ચરુ લઈ અને પ્રગટ થઈ ગયા. બ્રાહ્મણોને એમ થયું કે અમે આટલા ભણતર વાળા, અમે આ રીતે, અને છતાંય અમારા કાર્યમાં આ, પણ ખરેખર વાત સાચી છે. કોઈ બ્રહ્મદેવ હોય તો માફ કરજો, પણ કયા સમયે કયા મંત્રને બોલવો એ બધું બતાવ્યું છે. અને કઈ રીતે મંત્ર બોલવો પરિપૂર્ણ ક્યારે થાય. આપણા કાર્ય અમુક આપણે ભાઈ હાલે, અને જાજે ભાગે આ હાલે એ શબ્દ છે ને બહુ પ્રચલિત થઈ ગયો છે ભાઈ. હવે હાલે ભાઈ, એટલે ઊંડા કોઈ ઉતરતા નથી આપણે. અને કાર્ય પૂરું ભાઈ કામ થઈ ગયું ને આપણું, એ કામ કરવા પૂરતું જ આપણામાં રહી ગયું છે, પણ ખરેખર આ કાર્ય પરિપૂર્ણ થતા નથી. અટાણે કોઈ ખોટું ન લગાડો, પણ દીકરા દીકરીના સંબંધમાં એને જે કાંઈ જોશ આ ખોટું નથી, પણ ખામી આવીશ. એટલે આ કાર્ય સંપૂર્ણ થતા નથી, નકર કોઈ દિવસ બને નહીં. જોશ સંપૂર્ણપણે શાસ્ત્ર પુરાણ કે જે જોશ આપણે કહીશી દેશી ભાષામાં એની અંદર હાલે એમાં કાંઈ ફેર ન પડે. અને એવા પુરુષ, આ જે ધન લઈને યજ્ઞદેવ પ્રગટ થઈ ગયા. એટલે બ્રાહ્મણોએ કીધું કે ઈ યજ્ઞ આ ધનના અધિકારી સીતારામ. યજ્ઞદેવ હાથમાં ચરુ લઈને પ્રગટ થયા એટલે તરત જ બ્રાહ્મણોએ કીધું કે આજ આ ધનના અધિકારી આ નાભાગ છે, એને આપી દો. નાભાગે કીધું કે ભલે મેં તમારું કાર્ય કર્યું, પણ મારા નસીબમાં મારા ભાગમાં હોય ને એટલું જ ધન મને મળે, બાકી તમારું. બે વચ્ચે વાદ થયો. યજ્ઞદેવે તરત જ કીધું કે આ ધનના અધિકારી આ બ્રાહ્મણો છે અને તમે હોત છો, એમાં ભાગ પાડીને તમને ધન મળે. એટલે નાભાગે કીધું કે મેં તો એક થોડું ઘણું સમાધાન કર્યું છે, બાકી હું આ ધનનો અધિકારી ન કહેવાઉ, આ ધન તો બ્રહ્મદેવો જ લઈ જાય. આ કીધું એટલે નાભાગને ઈ યજ્ઞદેવે એમ કીધું કે તમે તમારા પિતાજીને પૂછી આવો, એ જ્ઞાની છે, ઈ કે એવી રીતે તમને આ ધન મળશે. નાભાગ ત્યાં ગયા છે, એના પિતાજી પાસે જઈ અને વાત કરી કે પિતાજી આમ બન્યું છે, આ ધન મળ્યું, તો હવે આ ધનના અધિકારી કોણ? કે બેટા વાત સાચી છે, એ ધનના અધિકારી તો બ્રાહ્મણો છે, આપણે નહીં, પણ તને જે મહેનતનું મળે ને એટલું જ લેજે. મહેનતનું મળ્યું તે જે કાંઈ કાર્ય સુધાર્યું છે, એટલે ઈ જે તને ભાગ આપે ને એટલું જ ધન લેજે, બાકી નાહકનું ન લઈશ.
હકનું લઈએ, હકનું દઈએ, હકનું હજમ થાય. અણહકનો આવે આનો તો ઉલટી બરકત જાય. ઉલટી બરકત જાય કમાણી જેમ દૂધનું દૂધ અને પાણીનું પાણી. અરે કહે ગોવિંદરામ, આ હરીથી બીતા રહીએ, આમાં હકનું દઈએ ને હકનું લઈએ. હકનું હશે ને એ જ આપણને ભાઈ ભોગ પડશે, બાકી નહીં. ના ભાગે કીધું મને જેટલું મારા હકનું હોય ને એટલું જ આપો, બીજું ધન તમે લઈ જાઓ. તઈ યજ્ઞ દેવ હતા, રુદ્રદેવ ખુદ હતા, અને રુદ્રદેવ એટલે શંકરનો અવતાર. એ પ્રગટ થઈને કીધું કે હે નાભાગ, આજ હું પ્રગટ થઈને તને આ ધન આપું છું, લઈ જા. બધાએ ભગવાન શંકરના ચરણમાં મસ્તક નમાયું. આ તો પરીક્ષા હું હાલતી હતી બધી, અને મસ્તક નમાયું એટલે બ્રાહ્મણો નહીં અભિમાન નો આવે કે અમારાથી યજ્ઞ પરિપૂર્ણ નહોતો થયો, પણ આને પૂરો કરાયો. અને આને અભિમાન ન આવે કે મેં યજ્ઞ પૂરો કરાયો. એટલે શંકરદેવ પ્રગટ થયા અને એને કીધું કે આ ધન છે ને એ બધું નાભાગને આપી દો. અને બધું ધન બધાએ ભગવાન શંકરે કીધું એટલે નાભાગે સ્વીકાર્યું. અને નાભાગ ધન લઈને ગયા. ત્યાં એના બે ભાઈ હતા, એનામાં કુદરતી રીતે સંકેત થયો એટલે એને તરત જ રાજના બે જ ભાગ પાડ્યા હતા. એમાંથી એનો જે ભાગ આવતો હતો એ ત્રીજો નાભાગને આપી દીધો. હે, તમારા આપણા ઘરમાં સાચું ધન આવે ને, સાચું ધન મહેનતની કમાણી, પરસેવાની. અને જો ખોટું આવ્યું ને તો આપણા વિચાર ફેરવી નાખીએ, આપણી બુદ્ધિ ફેરવી નાખીએ ભાઈ. હા, ગમે મંદિર હોય, ઘર હોય, ત્યાં રજને ન કેવું પડે ઘાયલે. કોઈ એમ કીધું કસરાને રજને કેવું પડ્યું કોઈ દી ઘાલો એમ? એને હાવણી લઈને બારી કાઢવી પડે, પણ કાયમ વાળજો ને તોય નીકળે. એને કોઈ નથી લઈ જાતું. એમ જીવનમાં બધી વ્યસન કે અવગુણ એ કોઈને લઈ આવવા નથી પડતા, પણ એવું આપણા ઘરમાં જો આવી જાય ને ભાઈ એટલે બધું આ અવગુણો તરત જ આવતા થઈ જાય છે. જાજુ આવું બનવા માંડ્યું છે. એટલે નાભાગ ધન લઈને આવ્યા, રાજનો ત્રીજો ભાગ મળ્યો. અને ત્યાર પછી નાભાગના લગ્ન થયા. લગ્ન થયા પછી એને ત્યાં એક દીકરાનો જન્મ થયો. એ નાભાગનો દીકરો હતો ને એ જ અમરીશ. અને એ અમરીશ રાજા નાનપણથી પોતાના સંસ્કાર સારા. અને દીકરા દીકરીમાં હું કહું છું ભાઈ કે દીકરા અને દીકરીમાં નાનપણથી ઘોડિયામાંથી સંસ્કાર આવે. હે, ઘોડિયામાંથી. આ સંસ્કાર ક્યાંથી આવે? ઘોડિયામાંથી. શિક્ષણ તો મળશે, અને શિક્ષણ અટાણે વેસાતું થઈ ગયું છે, એમાં કાંઈ ઉપાધિ ન કરવી ભાઈ. ડિગ્રી તો મળી જાય છે, પણ સંસ્કાર વેચાતા ક્યાંય મળશે નહીં. સંસ્કાર ઘેરેથી ચાલુ થાય, અને સંસ્કાર ઘેરેથી ચાલુ થાય તો સંસ્કાર આપવા વાળા પેલા ગુરુ હોય ને તો એની માં છે. પેલી કોઈ ગુરુ હોય તો એની માં છે. અને માં પાસેથી સાચા સંસ્કાર મળશે, માં પાસેથી સારા સંસ્કાર. કારણ કે ઘોડિયામાં એ માં હિસકાવતી હિસકાવતી અને સંસ્કાર મોટો થાય તો એ પ્રમાણે બધું કહેતા જાય. પણ માં સંસ્કારી હોય તો એનો દીકરો કોઈ દી અસંસ્કારી ન બને. અને આપણા આ સંતો મહાપુરુષો ગાયન અટાણના કવિ ગાયન અટાણનું એક એમ કહેવાય, આપણો ઇતિહાસ એમ કહે છે ભાઈ. શું કહે છે આપણો ઇતિહાસ? કે પેટમાં પોઢેલ સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત છે. વીરા રામ લક્ષ્મણની એ પેટમાં પોઢેલ સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત છે. વીરા રામ લક્ષ્મણની માતાજીને મુખ જે દીધી, ઊંડી એની મુખ તે દીધી. શિવાજીને આવે માતાજી જબાઈ.
અને ઈ માં એને એમ કહેતી હોય ભાઈ તેની ઘોડિયામાં હિસકાવતી હિસકાવતી એ ધાવી લેજો મારા બાળ ધાવી લેજો પેટ ભરીને યાદ રે વીરા પેટ ભરીને ભરીને યાદ રે સેવા પેટ ભરીને હાથે દી તારે યુથની વેળા ખાવા મુઠી ધાનની દેદી તારે યુથની વેળા ખાવા મુઠી ધાનની શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે બાલુડાને માતહી જોડે ધાણા ઈ શિવાજીને એની માં એમ કહેતી હતી ઘોડિયામાં હિસકાવતા હિસકાવતા વગડામાં ઝાડવાની ડાળે હિસકો બાંધ્યો હતો અને ન્યા જીજાબાઈની કુખે શિવાજીનો એક શિવ મંદિરની અંદર જન્મ થયો હતો પણ માં સંસ્કારી હતી કારણ કે એને પોતાના ઉદરમાં જઈ બાળક હતું તે એને રામાયણ મહાભારત ભાગવત એ બધી કથાઓ વાંચેલી અટાણે હાથ જોડીને કેવું પડે છે બધીએ કે દીકરીઓ બેનું આ સમયને ખાસ સાચવજો આ સમયને ખાસ સાચવજો એ સમય નહીં કે સિરિયલ જોવામાં નહીં ખોરાક એવો ખાવાનો રાખજો ભાઈ ખોરાક એવો આત્માનંદ સરસ્વતી આપણા અહીંયા હળદર આશ્રમના જે મહંત છે બોટાદ પાસે એમ કહે છે કે ખાવાનું ખાવ નો ખાવાનું નો ખાવ એમાં સંસ્કાર નહીં પડે ઘોડિયાની અંદર માં જઈ હિસકા નાખતી હોય એ આપણા વડીલોના હિસકાના એ હિસકાવતા હોય તે હાલડા ગાતા સાંભળ્યા પણ એ ગયું હવે એ હાલડા ગાતા અને એ કહેતા અટાણે અને ભાઈ જો તમે એને નાનપણથી હાસવવાનું એને આપણે ઓલા મૂકી આવી છે ક્યાંક ક્યાંક અમુક ઠેકાણેથી વાત સંભળાય છે હાસવવા ક્યાં કે ઘોડિયા ઘરમાં અને ન્યાથી આવ્યા પછી ઓલી સાયકલ આવી ગઈ છે હવે આમ હેન્ડલ હાથમાં રાખીને મોય બેહેર્યો હોય અને હાલ્યા જતા હોય બકાલું લેવા જાય તે ભલે ના અંતે અરે ઉર્જા નહીં આવે જ્યાં સુધી કાંખમાં નહીં તેડો એ બાળકને માની ઉર્જા નહીં આવે ગોઠણ દુખે છે એ વાત સાચી છે પણ ગોઠણ ન દુખે એવું પેલા ધ્યાન રાખો કે તેડી નથી શકતા હાલી નથી શકતા ગોઠણ દુખે છે અરે માની ઉર્જા દીકરામાં ક્યારે આવે છાતીએ વળગાડે તઈ એના ઓરા હવે આ બધું ભાઈ થાતું જાય છે સાયકલ આવી તેડવા પણ રહ્યું નહીં ખરેખર એનામાં સંસ્કાર આ ઘટે છે આપણે એટલે બહુ વિશેષમાં તો નહીં પણ અમરીશ રાજા હતા એને નાનપણથી સંસ્કાર હારા હતા એટલે જેમ જેમ થતા ગયા એમ ભગવાનની ભક્તિમાં એનું મન લાગતું ગયું અને એને ભગવાનની ભક્તિ સ્વીકારી કઈ ભક્તિ નવધા ભક્તિમાં સેવા ભક્તિ એક જ ભક્તિ ખાલી સેવા ભક્તિ ભગવાનની સેવા પૂજા કરે ભગવાનની એના ગુણગાન ગાય સેવા જ ખાલી સેવા આપણે કોઈ એવા જ્ઞાનીની વાતો એ નહીં સડી જવાનું કે ભાઈ નવધા ભક્તિમાં નથી નિવેડો એ નરસિંહ મહેતા કહી ગયા આપણે નહીં કારણ કે સમજ્યા હતા આપણે ન કાઢી નખાય નવધા ભક્તિને અને નવધા ભક્તિમાંથી ગમે ઈ પસંદ પડે અને ગમે ઈ દેવ તમને ઈષ્ટદેવ વાલા હોય એની તન મન ધનથી સેવા કરો અને એવો સમય કાઢો એવો સમય તમને અનુકૂળ લાગે તે ભલે પુરુષાર્થ આપણે કરવાનો છે કોઈએ ઘેરે નથી બેહવાનું કે અહીંયા આપણે હાવ પણ એવો સમય કાઢો કે હું ભગવાનની સેવા કરું છું અને ઈ અમરીશ રાજાએ પ્રભુની સેવા પોતાના મહેલની અંદર મંદિર બનાવ્યું ઠાકોરજીને પધરાવ્યા
શાલિગ્રામ ભગવાનને પધરાવ્યા છે. શાલિગ્રામ ભગવાનને પધરાવી અને તન મન ધનથી પોતે સેવા કરે છે ઠાકોરજીની. જેમ જેમ સમય થતો ગયો એના લગ્ન થતા ગયા અને ઇતિહાસ એમ કહે છે કે એને 300 રાણી હતી. આપણે આમ બહુ ઊંડા આપણે નથી, પણ ઇતિહાસ એમ કે 300 રાણી હતી. પણ કોઈ રાણીને એના મહેલમાં સેવા કરવાનો અધિકાર નહોતો. અને આ જે ઠાકોરજીની સેવા કરતા એ અમરીશ રાજા ખુદ અને ભગવાનને લાડ લડાવે અને ત્યાર પછી પોતે એકાદશીનું વ્રત કરતા. એકાદશી આપણે બધા કરીએ છીએ ને ભાઈ એકાદશી. જો કે કહેવાની બહુ જરૂર નથી, પણ એકાદશી કરીએ છીએ આપણે. કેવી એકાદશી કરીએ છીએ ભાઈ? ખોરાક ફેરવવાની કે ખોરાક ફેરવવાની એકાદશી કરીએ છીએ બધા. ઉપવાસ આ તે બધું થાય છે તમે જુઓ. એ હવારમાં તમે આમ આમ એવો 11 રહ્યો 11 ડારા દઈ ઘીરે બિચારા દૂધ શેર લઈ આવે, એ દૂધ શેર પી લઈ પછી 11 વાગે પાછા આમ આટા મારતા હોય. ફરાળ કર્યું ફરાળ. અને ભાઈ ફરાળમાં આટાને નામ લેતા એમ થઈ જાય કાયમ એકાદશી રહીએ આપણે, એવું થઈ જાય. એવા ફરાળ ભાઈ. અને બપોરે ફરાળ, રોંઢે માંડવીના દાણા, સાંજે વળી ત્રીજું ફરાળ હોય કાંઈ. અને રાતે અમારે જેવા ભેગા થાય ને કે 11 રહ્યો છો, પણ કહીએ કે 12 વાગ્યા પછી નાસ્તો કરાય. 12 વાગ્યા પછી નાસ્તો કરે સમજ્યા. અને સવારે પાછા રહોડામાં ડારા દે. 11 રહ્યો તો કાલ ખબર નથી. એટલે 11 રહ્યા છો એટલે આ ખોરાક ફેરવો કે 11 રહ્યા છો? ખોરાક ફેરવવાની 11 થઈ ગઈ છે ભાઈ. ફરાળ ને ફળ આહાર છે, ફરાળ નથી ફળ આહાર. કોઈ પણ ફળનો આહાર કરી અને તે દિવસે આપણે રહેવાનું છે. પણ ફરાળમાં લઈ લીધું તો ઓહો હો ભાઈ, રાજગરાની પૂરીઓ, ઓલી ખીર ને ઓલું ખીર ને ઓલું 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 અને ઘટતું તું તે પાસે. એમાં તો હવે આ વેફર નવા નામ આવ્યા ને બધા નોખા નોખા. આ 11 આપણી થઈ ગઈ છે. એ 11 કોઈ જાતનું કામ નહીં કરે. આપણું મન ખોરાકમાં લાગેલું છે. આપણું મન ખોરાકમાં લાગેલું છે. એ 11 કામ નહીં કરે. અને અમરીશ રાજાની એકાદશી હતી કેવી રીતે એનો ઇતિહાસ બતાવે કે દશમ ને દી બપોરે ભોજન કરવું. દશમ ને દી બપોરે, સાંજે નહીં, બપોરે. સાંજે કાંઈ નહીં. એકાદશી ને દિવસે ખાલી જળ. બપોરે બપોરે એક જ વાર જળ. કેટલું? બપોરે એક જ વાર જળ લેવાનું એકાદશી ને દિવસે બપોરે. સાંજે કાંઈ નહીં. અને 12 ને દિવસે, દ્વાદશી ને દિવસે બપોરે ભોજન કરવાનું. બપોરે મધ્યાહન સૂર્ય થાય એટલે ભોજન કરવાનું. અને જો કાર્યમાં કોઈ પણ કામકાજમાં હોય અને જો મધ્યાહન ચૂકી ગયા તો 13 ને દી સવારે એકાદશીનું જે વ્રત પારણું છોડવાનું. હાલો, આજે સંતવાણીના કાર્યક્રમની અંદર જે કાંઈ અહીંયા ફૂલ લઈને ફૂલની પાકડીનો ફાળાની ભેટ આપવામાં આવશે તે ગૌશાળાની અંદર દરેક રૂપિયો 1-1 રૂપિયો ગૌશાળામાં જશે. જેમાં ફાળામાં આવેલી યાદીમાં 11,000 રૂપિયા સ્વર્ગસ્થ દિવાળીબેન તુલસીભાઈ પરિવાર તરફથી 11,000 રૂપિયા, 2100 રૂપિયા સ્વર્ગસ્થ ત્રિકમભાઈ સુંદરજીભાઈ કાવઠિયા, 2100 રૂપિયા સ્વર્ગસ્થ સવિતાબેન ત્રિકમભાઈ કાવઠિયા પરિવાર તરફથી, 551 રૂપિયા બચુભાઈ કાનજીભાઈ કાવઠિયા, 251 રૂપિયા સ્વર્ગસ્થ લાભુબેન ગોરધનભાઈ ઝાલાવાડિયા હસ્તે પ્રફુલભાઈ, 251 રૂપિયા સ્વર્ગસ્થ ગોરધનભાઈ જયરામભાઈ ઝાલાવાડિયા હસ્તે પ્રફુલભાઈ, 1100 રૂપિયા નૈનાબેન ચંદુભાઈ સત્રોલા સુરત, 500 રૂપિયા દિનેશભાઈ ત્રિભુવનભાઈ મિસ્ત્રી સુરત, 2100 રૂપિયા મધુબેન શિવલાલભાઈ સોડિયા, 1100 રૂપિયા સ્વર્ગસ્થ ભરતભાઈ તુલસીભાઈ કાવઠિયા પરિવાર તરફથી 1100 રૂપિયા, 1000 રૂપિયા સ્વર્ગસ્થ અવલબેન શંભુભાઈ ગોલ
હસ્તક કમલેશભાઈ 2500 રૂપિયા કલ્યાણભાઈ દુદાભાઈ ગુમાસણા 2500 રૂપિયા વિઠ્ઠલભાઈ ભવનભાઈ ભોરણિયા 2500 રૂપિયા સાગરકુમાર ભીખાભાઈ ગોધવિયા 500 રૂપિયા હસમુખભાઈ કાનજીભાઈ આદરોજા કમરકોટડા 500 રૂપિયા કાશીબેન ધીરજભાઈ રાસડિયા લસકાણા તરફથી આવેલા ફાળાની યાદી તેમજ કોઈને ગૌશાળામાં ફાળો દેવાની ગણતરી હોય તો બુક ચાલુ છે મામા અંદર જવા દેવાની બુક હલો અંદર બુક આવશે જેને યથાશક્તિ પ્રમાણે ફાળો લખાવી શકે. એટલે એકાદશી આ રીતે આપણે પાસે સમય ભાઈ થોડો છે ને એટલે આપણે ચાલુ રાખીને કે આ ઓલું નથી થતું ને વળી પાછા કહે કે આને તો પણ હા એકાદશી